હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ. જો પેલી બબુડી હે ને એક સામે ગઈ. શું લઈને આવી ત્યાંથી તું? બે ચોટલા વાડી તું ધનુ નાની નાની. જો ભાઈએ ગુડ મોર્નિંગ કીધું. ધનુ હા, બે મસ્ત મમ્મીએ ચોટલા બાંધ્યા છે ચકાચક, અને હેઠું પડી ગયું છે આવું વેકેશન, અને મારી સબ્જી થઈ ગઈ છે રેડી. હા 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 હા, આ તો અરે મોજે મોજ હશે જમવા માટે તો. અને રાઈસ પણ છે જોડે. ચમચી મૂકજે, હો ચમચી મૂકજે. બોલ બેટા, કાલે કાનું કોઈ પેપર હતું બેટા તારે? કલર કરી દીધો ને એમાં? શું કે હે આજે ક્યાં જવાનું છે તું? હા, કોણ કોણ? મમ્મી હા હે, બાર લઈને નહીં જવાનું? લે કેટલા બા હતા તારે? બે બા. શું વાત છે. હવે આ લોકોને આજે પીઝા પાર્ટી કઈ ખુશીમાં મને ખબર નથી. બસ મમ્મી ખાવાની ઈચ્છા થઈ ગઈ કે એના હવે રિઝલ્ટ આવે ના આવે 60% આવે એટલે કે પહેલેથી પાર્ટી એડવાન્સમાં. હે તું પાસ થઈ જઈશ ને? ફાઇનલ પાસ થઈ જઈશ ને? હા. હવે કયા ધોરણમાં આવીશ તું? ફોર્મમાં જો કેવા ચાલે છે. હા, ફોર્મમાં ચાલે છે. હે એપલ તો એપલ મૂકી દેજો. ફોર્મમાં આટલું બધું ના ચાલવાનું હોય. તું પાસ થઈ જઈશ ને? એવા ફોર્મમાં ચાલે, એવા ફોર્મમાં ચાલે. આ પાસો થવાનો જ છે બરાબર. કારણ કે વધારે તો નહીં કેતો, 95 થી 98% તો ફાઇનલ આવશે. 95% તો આવવાના જ છે ગમે તે કરી. હે ને તે જો એ તે 100 માંથી 100 આવે ને તો મસ્ત સાયકલ છે ને રિપેર કરી આલું ને. મોડિફાઈ કરી આલવાની. હે મોડિફાઈ. વોટ મોડિફાઈ? મોડિફાઈ કેવી આવે છે? પાછા સાઇલેન્સર બધું લગાવવાનું હોય ને. હા, એક તો પેન્ડલ જ ના મારો. પેન્ડલ જ ની મોટર લગાવી આપવાની. પછી આગળ પેલી લાઈટ લગાવી લેવાની. બીજું શેમાં જોયું મોડિફાઈ? सिस्टम कह दे, सिस्टम हेत के आगे कोई बोल सकता है क्या? આ બધું યુટ્યુબ નો કરામત છે બે મારા. તો કઈ સારી ચેનલ જોયેલા વાંધો નહીં આવતો. અને ધનુ બેન બાજુમાં રમી રહ્યા છે. બાય બેટા. હા રમો. અત્યારે નહીં આવવાની. આજે પીઝા પાર્ટી કરવાના આ લોકો તો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દાળ પાલક બનાવવાની છે. 2 પરી જેવું તેલ મૂક્યું. એક જ જણાની આ બનાવવાની છે. આમાં ડુંગળી, ટામેટાં અને લસણ. સરસ આપણે સોતે કરી લઈશું. ચેતી ચાંદ છે. હા, બધા સિંધી લોકોને, સિંધી પરિવારને અમારા શુભેચ્છા. ચેતી ચાંદની આખું વર્ષ તમારું ખૂબ સારું જાય એવી ભગવાનની પ્રાર્થના. ચલો સાથે સાથે મસાલા કરી લઈએ. લાલ મરચું, લીલા મરચાં નથી નાખ્યા એટલે 1 ચમચી લાલ મરચું, સેજ હળદર, હિંગ, સેજ ગરમ મસાલો, ધાણા જીરું, અને દાળમાં મીઠું નાખેલું છે એટલે પાલકને આ ગ્રેવી પૂરતું મીઠું નાખીએ આપણે. એને 8:30 વાગે મેં ટાઈમિંગ આપ્યો, 9 વાગાડ્યા એને અત્યારે. પણ એને તું યાર સમજી તો ટાઈમિંગ નું સમજાય, કેમ કે મારે આ ટાઈમિંગ સામે આપવાનો હોય આવી રીતે. મેં પાલક પણ સાથે સાથે નાખી, છાતો પાણી નાખ્યું હતું તે બધું સરસ ક્રશ થઈ જાય અને ચડી જાય. હા,
આજે વિશાલના ટિફિનમાં દાળ પાલક ભાત અને રોટલી બનાવી છે. આપણે દાળ જે બાકી રીતે નાખી દઈએ. બસ હવે થોડીક વાર એને ઉકળવા દે, દાળ થોડી અંદર મિક્સ થઈ જાય. બસ અમારી દાળ પહેલાં કેવી લાગે કોમેન્ટમાં ચોક્કસ શીખે. આજે અમે રિયલ પેપ્રિકામાં જમવા આવ્યા છે. રુચિતાની મમ્મી, રુચિતા, હેત અને હું બધા અમે અહીંયા ગાડી જમવા આવ્યા છે. જમવામાં શું શું છે આ બધું સરસ સરસ મેનુ છે. આપણા કેફેનું તો રોજ ખાઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક આવું પણ ખાવું જોઈએ. ચલો આપણા પીઝા આવી ગયા છે. ગાર્લિક બ્રેડ, ચીઝ બ્રસ્ટ. મમ્મી ખાઈ રહ્યા છે. હે મમ્મી આજ તો જોડે ભેગા થયા. વેવાણ કેવા લાગ્યા? મસ્ત. ધનુ શું ખાવાનું? ધનુનું પતી ગયું. ધનુ હવે મુકવાસ હે ને? હે ટપટા કાઢા સમોસા પછી બીજું શું ખાધું? ગુલાબજાંબુ ખાધા? તો પેલા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી હતી ને? કેટલી ખાધી? બહુ બધી. પછી બીજું કોણ આવ્યું હતું તારી સાથે? પેલા છોકરા શું કહેતા હતા? એ છોકરા શું કહેતા હતા? નથી ખાવાનું એવું કહેતા હતા? શું કહેતા હતા? ખાવાનું નથી એવું કહેતા હતા? હા, તો તે શું કીધું? હા, ટ્રેન આવી ને તો કાન બંધ કરી દે. તને બીક આગે? ઘરમાં આવે તારા ટ્રેન? હે એ તો જતી રહે, દૂર છે એ તો. હે મોસંબી ખાધી અને આઈસ્ક્રીમ કોને ખાધી હતી? પછી એ તે ખાધી હતી? કેટલી ખાધી? એ તે આઈસ્ક્રીમ કેટલી ખાધી? 3 ખાધી? કો ભાઈ, અત્યારે હું મારા થોડા કામથી બહાર આવ્યો હતો અને મેં અત્યારે રેપિડોમાં બુકિંગ આપેલું છે. મેં અત્યારે એક્ટિવા મંગાવ્યું છે. એક્ટિવાવાળો મને અત્યારે લેવા આવી રહ્યો છે. જો લાઈવ લોકેશન બતાવી રહ્યો છે અને હું અત્યારે અહીંયા આગળ ઊભો છું. સામે છે બિગ બજાર મિરાજ સિનેમા. અત્યારે 2 મિનિટમાં એ ભાઈ પહોંચી જશે. અને બી મારા ઓફિસનું જેનું ભાડું રહેશે 21 રૂપિયા. બોલો, આટલું ભાડું તો મારા રિક્ષામાંથી છે. તો એક્ટિવા મસ્ત ના જતા રહીએ. બેસ્ટ સર્વિસ છે. આ ભાઈ એ શોર્ટકટમાં આવી રહ્યો છે. અહીંયા આગળ આવી જશો. જો બતાવું તમને. જો ભાઈ આ બાઇક લઈને આવી ગયા હા ભાઈ રેપિડોમાં. इधर से चलो, कहाँ से जाओगे? चलो भाई, जे यहाँ थी लई जाओ तो लई जाओ भाई. बिहारो अंदर. हाँ, अपने अरे हेलमेट क्यों नहीं पहना भाई? देखो भाई, અત્યારે આપણે પહોંચી ગયા છે 3 દરવાજા. જલાલ દરવાજા પણ કહેવાતું હોય છે. અત્યારે વળી ખરીદારી થોડી વધી છે ઈદના કારણે. वो मंदिर कहाँ है? यहाँ पे है ना, भद्रकाली टेम्पल. हाँ भैया, મારે યાર ખરેખર હવે એક વખત આવું ને તો મારા દર્શન કરવા છે. આટલા વર્ષોથી હું આવું છું પણ મેં ભદ્રકાળી માતાજીનું મંદિર આદિ દર્શન કરવા નથી ગયો. તો મારે જવું છે. એક એરા મંદિરે જવું છે ને એક બીજું પણ મંદિર છે ત્યાં જવું છે. આ જુઓ જે પબ્લિક જમાવટ કરી છે ખરીદદારીને. હા હા. અને એક વખત મેં અહીંયા આગળ મારી અલ્ટો ગાડી મેં ઘુસાડી હતી. માંડ બચ્યો તો હું પાછું રિવર્સ મારીને જવા દીધી. હું ફસાઈ જાય જોરદાર. હા, જો શોપિંગની તો લાઈનો લાગે છે લારી ઉપર. તો
પહોંચાડી દીધા. કેટલા મિનિટમાં પહોંચાડ્યા તમે? ખરેખર જોરદાર દોડાઈ દે ભાઈઓ. 3-4 મિનિટમાં તો પટકી દીધો મને અહીંયા આગળ. મહેશની હાલત જુઓ ખાલી. જો આ ખાલી જૂતો આમ ચાલી અને સોલ બાર, ચાલી એટલે સોલ બાર. અરે મારા મમ્મી કે બધી મોચી વ્યવસ્થિત મળી જાય ને તો બધી મોચી જોડે મોચી મળી તો કામ થયું. એક વખત 45 રૂપિયા ડબલું લાવે ને તો કેટલાય જૂતાના સોલ થાય. બોલો वो नहीं छूटता ना मम्मी શું કરીએ જો 45 રૂપિયાનું ડબલું આવે ને પેલું થોડું જોરથી બોલો 50 રૂપિયાનું આ સોલ લગાડવાનું ચોટાડવાનું. 50 રૂપિયાનું એ ડબલું મોચીને 10 રૂપિયા આપો બાપુ એ રાજી. હજારો બૂટ. હજારો બૂટ એ થઈ જાય. બોલો હજારો. એટલે મોચી રસ્તામાં મળ્યો નહીં. બોલો આખા અમદાવાદમાં ફરીએ ને મોચી મળતો નથી. મતલબ આમ ફરવા જઈએ તો મોચી મળી જવાનું હોય, પછી મારા એરિયામાં જવાનું હોય ને ત્યાં મોચી મળતો હોય. એ આજે તો શું રસ ધનો ધનો. અમને એવું થયું કે અમે રોજ સવારમાં અમે ખાઈએ તો લાવો બે છોકરાઓને અલગ મારો વાટકો ખાલી દીધો. એની વાડકી છે. આમાં ગાંડી છે. અરે ગાંડી. ધનુ વાર તો સરખા કર. તારા વાર સરખા કરી દેજે. વાર સરખા કરજે. દોરા હે બધું વારી. ચલો ભાઈ 9 વાગ્યા છે અને ઈદ મુબારક. ઈદ મુબારક. ईद मुबारक. हो गया चांद. चांद हो गया. चांद उग गया. उग गया हो क्या? चांद निकल गया. गुजराती हिंदी सब मिक्स हो जाता है. चांद चांद निकल गया. उग गया है. मैं उग नहीं गया, निकल गया. ચાંદ નીકળ ગયા. હવે આજે તો કેરીનો રસ ધનવી ખાવાની છે. ધની ત્યાં ખાવાનો રસ તે ખાધું બેટા? કેમેરો ચાલુ કરો એટલે આ કઈ બોલતી પણ નહીં. આમ જો ને કોપીરાઈટ. મસ્ત બટાકાનું શાક અને ડુંગળી મરચા અને આ તો ટિફિનમાં જમવાની મજા આવી. રુચિતા આ તો ટિફિન આ તો મારે કોરું કટ આવ્યું હશે. આ તો ડુંગળી ઓછી પડી ગઈ. લ્યો હા ત્યાં મૂક્યું ને બાકી મજા આવી ગઈ યાર. રાઈસ જોરદાર. મને કોઈ કઠોળ હોય ને મને બહુ જ ભાવે. પછી અમુક ટાઈમમાં ટીંડોળાનું બધું મૂકી દે ને ટીંડોળાનું ભીંડા બધું મજા નહીં આવતી. આમાં મજા આવે. એનું મને છે ને મસ્કા મારવા આવી છે. શું કરવું છે તારે? ક્યાં ગાર્ડનમાં જવું? ગાર્ડનમાં જઈને શું કરવાનું? મને તો કોઈ કિસી જ નહીં કરતું તો હું કેવું ના લઈ જાઉં પછી? મને હેત કરે તો હું લઈ જાઉં ને. ભાઈને કે ભાઈ પાપાને કિસી કર, આપણે ગાર્ડનમાં જવા મળશે. કહી દે કહી દે. મથા પછી જો એકલે મથ્યા કરશો. આંગળી કાઢી. હાટ ભાઈ હો કાઢ્યા તો. હા ચલો ભાઈ અત્યારે પહોંચી ગયા ગાર્ડનમાં. હા બસ ધીરે ધીરે. જો દોડી જો પેલું કયો પાંજરામાં છોકરાને પેલા પક્ષીઓને પૂરી દીધા હોય ને પાંજરો ખોલી નાખ્યા ત્યાં જો કૂદવા માંડે એ રીતે કૂદવાનું ચાલુ કર્યું છે. અને જો પબ્લિક જુઓ ફૂલ રેકેટ ને બધું રમી રહ્યા છે. ગાર્ડન આખું ચકાચક ભરેલું છે. જો બે જણા હાથ પકડીને હેડ્યા. જો દોડ્યા. એવું છે. એટલા મચ્છરા હે અહીંયા આગળ તો. કેટલી મજા આવી તને? હવે આ જુઓ આર્મીની ટ્રેનિંગ લઈને આવી છે એવું લાગે છે. હા ભાઈ સિસ્ટમ છે. ડર લાગે છે. ડર કે આગે જીત હૈ. જીત હૈ. જીત હૈ. જીત નહીં
કાગડીના 2 બોડીગાર્ડ હોય ને તારા તા ગાર્ડનમાં રમે છે. હા તિતલી તિતલી. એ બેટા ઉભી રે એક્સિડન્ટ એક્સિડન્ટ એક્સિડન્ટ. લબડી ગઈ. ભાઈ હસો જો એ ત્યાં દબાઈને પછી હેરશે રે. એવું તિતલીના ગાર્ડનમાં લઈ ગયો. ઈ ઉડે એવી ઉડે. મજા આવી ગઈ. મેં કે પાપા થેન્ક યુ. બોલે જબરજસ્ત બોલે. કેટલા વ્લોગમાં જોયું ઉપર કેવું બોલતી હતી. બપોરે મેથી મારતી. બોલવાનું તો જોરદાર છે. નેકર તું નેકર ડરાવી નાખે બધા. ફોન ક્યાં જતો એટલી વારમાં? ક્યાં એ ગોદડા નીચે નથી. ઓય બરાબર. ફોન હારો હાથમાં હતો. બોલ મમ્મી ક્યાં? બરાબર મિસ કોલ મારવો પડશે. હંતી ગયો તો ફોન. હવે કાલે છે ઈદ. હા ઈદ મુબારક. આપણી છોકરી પછી પેલા નુરેનભાઈ પેલા નરગીસ બેન બધાને અમારે ઈદ મુબારક. હરુણભાઈ, નુરેન સૈયદ, નૂરજહાં સૈયદ, બરાબર, વરુણભાઈ બધાને ઈદ મુબારક. ખૂબ ખુશ રહો અને તમારું આખું વર્ષ સારું જાય એ ભગવાનને પ્રાર્થના. પછી એક બીજા બેન છે, હું નામ એમનું આપણા એમના હા કે ટોરન્ટોમાં નેવીના બેન. હા નેવીના બેનને તમારા મિસ્ટરને સારું થઈ ગયું હશે. બધાને ભાઈ ઈદ મુબારક. તમારું નવું વર્ષ સારું છે, સારું જાય. એ હા, આજે કાલ આપણે ક્વેશ્ચન પૂછ્યું હતું કે ટીવીના વિશે, બરાબર, એન્ટીના વિશે. તો ખાસા બધાએ કીધું કે ભાઈ જૂની યાદો તાજી થઈ ગઈ છે. તો તાજી છે ને એવું ભરપૂર કરવા ને કે એવું એન્ટીના લગાવીને એકવાર ચેક તો કરજો દૂરદર્શન આવે જ કે નથી આવતું. હવે તો બધે ચેનલ લાગી ગઈ. તમારા સર કડીમાં ક્યાં આગળથી મળશે? મારા જોડે કડીમાં તો મારી જેટલી દુકાનો તમને નામ કહી દઉં. એક તો અમને આપણે વિડીયો બનાવ્યો તો એટલી દુકાનનું નામ જ્યાં જ્યાં તું હાલે ત્યાં વિડીયો બનાવે ને એટલે લોકો વિડીયો જોઈને પણ જઈ શકે. બધી વસ્તુ શું છે કે આપણે આપણા કસ્ટમર કોણ કોણ છે એ જાહેર ના કરી શકાય, બરાબર, કારણ કે હું સારી પાર્ટી સાથે જ કામ કરતો હોઉં. સારી પાર્ટી બધાને બતાવી દઈએ કે આ અરે સારી પાર્ટી છે તો સીધી કોમ્પિટિશન થાય. પાર્ટીઓ છે ને વ્યવસ્થિત સેટઅપ ત્યારે થાય છે જ્યારે તમે માલ ઉધારમાં આપો, પેલો ટાઈમસર પૈસા આપે, તેના એ પાર્ટી સારી કહેવાય. બધાનું બતાવી દો કે અરે અરે પાર્ટી સારી છે તો મને નુકસાન આવે ને, એટલે હું ખાસ કરીને કોઈ વસ્તુ ડિક્લેર નથી કરી શકતો. તારે જઈને એમ થોડી કહેવાનું કે મારે હું અહીંયા ગાડી માલ આપું છું, એની દુકાન કોઈ કશું હિન્ટ આપવા ના બેસાય. હમણાં તમને એક વાત કહું, 3 મહિના પહેલા એક વેપારી મતલબ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. મને કે વિશાલભાઈ આપણો હોલસેલનો ધંધો ચાલુ કરવો છે, ફૂટવેરમાં, બરાબર, બૂટ વેચવા છે હોલસેલમાં. મને કે કરાય. મેં કીધું ભાઈ તને જો ઈચ્છા હોય અને પૈસા હોય તો કર. સારો ધંધો, કોઈ ખોટો પણ નથી, કોઈ ધંધો ખોટો પણ નથી હોતો. તમે કરો છો કઈ રીતનું એના ઉપર ડિપેન્ડ છે. એને પછી તમારો ધંધો ચાલતો હોય છે, તમારા સ્વભાવથી, તમારા વ્યવહારથી ધંધો ચાલતો હોય છે. ત્યાં ભાઈ વળી ધંધો ચાલુ કરી નાખ્યો. પાછો મહિનો રહીને પાછો આવ્યો. મને કે હિસાબે ધંધો મેં ચાલુ કરી નાખ્યો, જોવું એવું હેઠતો નથી. મને કે આવું હું શું કરું? બધું ના ચાલતું તો ઉધાર હાલ. એને ઉધાર હાલવાનું ચાલુ કર્યું. પાછો મળ્યો કે વિશાલભાઈ તમે આઈડિયા લો, પણ જોરદાર ધંધો ચાલુ થઈ ગયો. માલ પહેલાં કોઈ લેતું નહોતું, આવો ફટાફટ માલ લે છે. આજે મળ્યો. મને કે વિશાલભાઈ પ્રોબ્લેમ થઈ. મેં કીધું શું થયું? કે 7.5 લાખ રૂપિયા ઉઘરાણી ફસાઈ ગયા, હવે શું કરું? મેં કીધું ભાઈ એ કામ મારું નથી. તારે ઉધારનો માલ તારે કોને હાલવો, કેટલો હાલવો, કેવી રીતે હાલવો
એ બધું તારા ઉપર ડિપેન્ડ છે. બધી વસ્તુ મારે ના શીખવાડવાની હોય, એ તારે ટેકનિક વાપરવી પડે. મેં કે હિસાબે આવો થોડું કંઈક હેલ્પ કરાવો ઘરની કાઢવા બધું. ભાઈ મારે ટાઈમ મળશે ને તો રવિવાર મને મળશે, તને થોડીક હેલ્પ કરી આપે. એટલે બધી વસ્તુ કોઈક શીખવાડે અને શીખી લો એ જરૂરી નથી. એ તમારે અનુભવથી થોડુંક શીખવા મળતું હોય છે. આપણે જે પ્રમાણે કીધું એ ભાઈએ કર્યું, મેં ઉધાર આપવાનું કે ભાઈએ ઉધારે આલીને આવ્યા, પણ કોને કેટલું ઉધાર આપવું એ તો આપણા હાથ ઉપર હોવું જોઈએ, કંટ્રોલ તો હોવો જોઈએ ને. ધંધો છે ઉધારીનો, છે જ. કાલે 11 તારીખે મારો બર્થડે છે. વર્ષાબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. કાલે તમે જમવા માટે જઈ શકવાના નથી. કાલ ઓલમોસ્ટ બધી હોટલ પેક હશે. ના નહીં એવું કશું ના. અરે તું જોજે. ઈદ મુબારક, ઈદ મુબારક. અત્યારે મારા 2 વેપારી ત્યાં હમણાં હાલ જઈને આવ્યો, મતલબ 9 વાગે ઘરે આવીને પહેલાં ફૂલ એવી ઘરાકી હતી કે 12-1-2 વાગ્યા સુધી ઘરાકી ચાલુ રહેશે. જેવું કેવું આપણે અમારે દિવાળીમાં લેટ નાઇટ કામ થતું હોય એવી રીતે. ને અમદાવાદની અંદર બી આખી નાઇટ દુકાનો ચાલુ હોય કપડાની, ફૂટવેરની, બધા શોપિંગ કરશે. અને સૌથી વધારે ઈદીકોનને કેટલી આવી હશે કોમેન્ટમાં જરા કહેજો. હું ભાગ નહીં પડાવું. એટલે બેન જય શ્રી કૃષ્ણ. એવું એન્ટીના અમારે હતું, પવન ફરી જાય એટલે સરખું કરવું પડે. બરોડાથી રેણુકા બારોટ. તો રેણુકા બેન આવું જો એન્ટીના જો પડ્યું તો મોકલાવજો, આપણે ટ્રાય કરીશું કે દૂરદર્શન આવે છે કે નથી આવતું. તું ક્યાં નવરો પડે તો કોઈને એન્ટીના મોની પથારી ફેરવે છે, રહેવા દે ને. ના મમ્મી હવે ટ્રાય તો કરીશું. હું રજા પાડવાનું છું. એને સોલર સાફ કરે ને તો એ સારી વાત છે. તમારી એન્ટીના તો પછી વાત. ના હું કરીશ. તમે હાલ તો મને રેણુકા બેન હું એન્ટીના લગાવીને જોઈએ. કોઈ કશું નહીં કરે, ખોટી મહેનત ના કરતા. એ એમના જોડે જ નહીં હોય. એમને ભંગારમાં એલ્યુમિનિયમનો ભાવ વેચી માર્યો છે. વિશાલભાઈ ટીવીના એન્ટેનાની વાત કરી, એમે કર્યું છે. હા ગાયત્રી બેન. વિશાલભાઈ મારા પપ્પા મોહનભાઈ 68નો જન્મદિવસ છે. મોઢેશ્વરી માતાની કૃપા. હા મોહનભાઈનો જન્મદિવસ હતો, એમને કાલે નામ નતો લખ્યું. મોહનભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. તમે જે કેક કાપી હતી ને બરાબર, એ રાખી હોય તો અમને ખવડાવજો. તમારું નામ આવી ગયું છે તમારા જોડે. વિશાલભાઈ આજે તમે અમારી જૂની યાદ તાજી કરી દીધી. તમે જે વર્ણન કર્યું તે તમામ પ્રસંગો લગભગ બધા સાથે બની ગયા હશે. 100%. એક અમને કોમેન્ટ આવી હતી કે અમે ટીવીને મારીએ છીએ. તું કહેતો હતો. ના એ કોમેન્ટ આવી હતી. હા એક આગળ શટલ હોય છે. એ ટીવી કોના ઘરે હતું કે શટલ હોય? આપણે હતું. કોના ઘરે? મમ્મીના ઘરે હતું. 2 બાજુ આમ શટર આવે, શટર ખોલવાનું. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી મસ્ત મોટું, લગભગ 45 ઇંચનું ટીવી આવે એવું. ખાલી ટીવી હોય નાનું પણ ખોખા મોટા હોય. રેડિયો પેલો આપી ગયો. રેડિયો હતું ખબર નહીં. એક અમારો વિન્ટેજ રેડિયો પણ હતો જતો રહ્યો. પહેલા તો બુધવારે બિનાકા ગીતો વાગતા હતા 10 વાગે. એ ગીતોની રાહ જોઈને બેસતા હતા. પછી કયું ગીત પહેલા નંબર પર આવ્યું એ અમે જોવા સાંભળવા બેસતા હતા. કારણ કે ટીવી તો હતા નહીં, તો રેડિયોમાં જ લોકો વધારે એન્જોય કરતા હતા. મારા ઉંમરના જે લોકો હશે એ લોકો બિનાકા ગીત બુધવારના સાંભળતા હશે અને સાંભળ્યા હશે તો કોમેન્ટમાં કહેજો. કાલે આપણે એના વિશે ચર્ચા કરીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પૂરા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.